પાવનકારી ધનુર્માસ જીવાત્માને ભગવાનના ધામમાં પહોંચાડે એવી બળવાળી હરિબળ ગીતા, તેની કથા દિવસ 15મો। વળી કહું એક વાર્તા સરસ જે, પતિવ્રતા જેને એક પુરુષ જે, પંચને પત્ની એક નેક નરસ જે, એમ કહે છે પુરાણ અષ્ટાદશ જી। અષ્ટાદશ આગમમાં નિર્ણય કર્યો છે નેકા, પતિને બહુ પત્ની પણ પત્નીને પતિ એક, એહ મર્યાદા પુરાણમાં બાંધી બહુ બળવાના, સહુ સહુને ધર્મે રહી ભજવા શ્રી ભગવાન। ધર્મ દેશી હરિધામમાં નવ પહોંચે નિર્વાણ, પંચાલી આદિએ પંચનું કેમ માનવું કલ્યાણ। માટે વાત મૂકી દ્યો, માટે વાત મૂકી દ્યો, લિયો હરિ શરણનું જોર, ક્રિયા જોતા કોઈની નથી આવતો નોર। પ્રજ્ઞા ચક્ષુપતિ સુણી, પ્રજ્ઞા ચક્ષુપતિ સુણી, કરી ગંધારીએ મન ગોત, તરત નેત્ર મીચ્યા એવી પતિવ્રતા ઉદ્યોત। પણ શ્રી હરિના સંબંધ વિના, પણ શ્રી હરિના સંબંધ વિના અર્થ ન સર્યો એક, સઠપણે સમજા વિના ખાલી જાલી એહ ટેક। એવા જીવ કાંઈ જગતમાં ઘણું ધર્મ વાળા કહેવાય, નિષ્કુળાનંદ કે કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાય, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાય। વળી કહું એક વાર્તા, કાલના અનુસંધાને શરણ લઈ ઘનશ્યામનું શાને કરવો સંશય શોક, નિષ્કુળાનંદ નિશ્ચય પામશું ગુણાતીત જે બોલો, એના અનુસંધાને વળી કહું એક વાર્તા સરસ જે, પતિવ્રતા જેને એક પુરુષ, પંચને પત્ની એક, નેક નરસ, બિલકુલ અયોગ્ય છે। 100% કેમ એમ? પંચને પત્ની એક બિલકુલ અયોગ્ય છે। કોણ કે છે? અષ્ટાદશ પુરાણમાં વાત છે। આ 18 પુરાણમાં આ બધું આપ્યું છે। અષ્ટાદશ આગમમાં એટલે શાસ્ત્ર માત્રમાં કીધું છે કે પતિ એક
પત્ની બહુ, પણ પત્ની પતિ બહુ અને પત્ની એક એ શાસ્ત્રમાં ક્યાંય મળતી વાત નથી. પતિને બહુ પત્ની, પત્નીને પતિ એક, એ મર્યાદા પુરાણમાં બાંધી છે બહુ બળવાન. છતાંય એ પતિવ્રતા કહેવાનું, દ્રૌપદી પતિવ્રતા કહેવાનું. અને આગળ આવ્યું ગાંધારી, એ પતિવ્રતાના લિસ્ટમાં એનું નામ નથી. પતિવ્રતાના લિસ્ટમાં એનું નામ નથી. શું કામ? હરિનું શરણું નહોતું એને. પ્રભના ચક્ષુ પતિ સુણી કરી ગાંધારીએ મને બોલ. ના, પતિ હતા અંધ એટલે તરત જ પોતે પાટા બાંધી દીધા. પતિ ન જોવે તો મારાથી કેમ જોવાય? બોલો. પણ ભગવાનનું શરણું નહોતું એટલે પતિવ્રતા લિસ્ટમાં નામ ન આવ્યું. તરત નેત્ર મીચ્યા એવી પતિવ્રતા ઉદ્યોત પ્રસિદ્ધ પતિવ્રતા. પણ શ્રી હરિના સંબંધ વિના અર્થ ન શેરોયા. સઠપણે સમજા વિના ખાલી જાલી એ ટેક. એનું વિવેચન નથી કરવું. સઠપણે સમજા વિના ખાલી જાલી એ ટેક. એવા જીવ કાંઈ જગતમાં ઘણું ધર્મવાળા કહેવાય. નિષ્કુળાનંદ કે કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાય. બ્રાહ્મણને પૂજનારો હતો જરાસંઘ, કર્ણદાની, આ બધા. પણ એના ગુણ ભક્તના લિસ્ટમાં આવ્યા નથી. શું કામ? કે ભગવાનના આશ્રિત નથી. વચ્ચે એક વાત આવી, એ મર્યાદા પુરાણમાં બાંધી બહુ બળવાન. સહુ સહુને ધર્મે રહી ભજવા શ્રી ભગવાન. પતિને બહુ પત્ની, પણ પત્નીને પતિ એક. સૌ સૌને ધર્મે રહી ભજવા શ્રી ભગવાન. એટલે અહીંયા સૌ સૌના ધર્મ મહારાજે શિક્ષાપત્રીમાં સરસ લિસ્ટ આપી દીધું છે. આચાર્યના ધર્મ, પછી ગ્રહસ્થના ધર્મ, પછી બાહ્યોના ધર્મ, એમાં વિભાગ પાછો, પછી સાધુના બ્રહ્મચારીના ધર્મ, પછી સાધુના ધર્મ, સાધુ અને બ્રહ્મચારી મિશ્ર ધર્મ, અને રાજાના ધર્મ. હા, શોધવા જવું પડે નથી કે આ ગ્રસ્ત અને ક્યાં ધર્મ અમારા છે, કેટલા છે, એ શોધવા જવું પડે નથી. કોઈને શોધવા પડે જવું પડે નથી. એટલે સરસ મજાની વાત શિક્ષાપત્રીમાં મહારાજ આપી દીધી છે. તો આજની કથા વિશેષ કરીને ધર્મ ઉપર આવશે. હા, અને ધર્મ એટલે શિક્ષાપત્રીમાં કીધા એ. હા, પ્રથમ ધર્મ કયો છે? અગિયારમાં શ્લોકથી શરૂ થાય, પણ એની પહેલા એક આજ્ઞા એવી છે, એકાગ્રને મનસા પત્ર લેખસો હેતુ. એ આજ્ઞા છે શું? કે એકાગ્ર મને કરી ધારવું. આ શિક્ષાપતિ લેખાનું જે કારણ છે ને, કારણ એટલા બધા ધર્મ એ સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું, એ આજ્ઞા છે. વાંચન કરીએ અને આમ તો આજ્ઞા એવી છે કે દરરોજ શિક્ષાપતિનો આખો પાઠ કરવાનો 212 શ્લોક. અમારે ભૂમેનમાં છે દોહા સ્વામી વૃદ્ધુમનના,
હા, એ પાઠ કર્યા કરે અને ઘણા ભક્તો પાઠ કરે છે. અને પછી સંતોએ થોડું ખેલું બતાવી દીધું, જો પાઠ ન થઈ શકે તો શિક્ષાપતિની પૂજા કરવી. એટલે પૂજામાં શિક્ષાપતિની વચ્ચે સમાવેશ કરી દીધો. એટલે પૂજા થઈ જાય અને પછી 5 શ્લોક વાંચે, 10 શ્લોક વાંચે. હા, એટલે એમ યુક્તિપૂર્વકની આજ્ઞાનું પાલન થઈ જાય. હા, પછી બીજી આજ્ઞા કીધી, શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમને જીવના કલ્યાણ અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જેથી આ લોક અને પરલોકને વિશે સુખ્યા થાય છે. એ આજ્ઞા પાછું કીધું, સદાચારનું પાલન કરવું. સદાચાર સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. હું પેલા બોલ્યો સુખ્યા થાય છે, પણ ના, મૂળ શ્લોકમાં કીધું મહાસુખા. હવે આ શિક્ષાપત્રીનું જે સદાચારનું શિક્ષાપત્રીનું જે પાલન કરે છે એ મહાસુખ્યા થાય છે. આ લોકના બધા વૈભવ ભગવાન આપી દે એટલે કેમ છે, લીલા લહેર છે કે આ લોકના સંપૂર્ણ વૈભવ લીલા લહેર છે એટલે સુખ્યા છીએ, પણ મહાસુખ્યા નહીં હો. હા, જેને કોઈને ભગવાનનો બિલકુલ આશરો નથી અને આ લોકના વૈભવ છે એ સુખ્યા ખરા, બરાબર, પણ મહાસુખ્યા નહીં. અને ભગવાનનો ભક્ત હોય અને આ લોકનો બધા વ્યવહાર સામાન્ય હોય તો એ મહાસુખ્યો કહેવાય. કદાચ ને મજૂરી કામ કરનાર હોય ને ભગવાનનો શરણાગત સેવક છે, આશ્રિત છે, તો એ મહાસુખ્યો ખરો. શું કામ? ભગવાનના ધામની પ્રાપ્તિ છે. ભગવાનના ધામની એટલે ભગવાનની મૂર્તિના સુખની પ્રાપ્તિ છે. એટલા માટે મહાસુખ્યા થાય છે આ શિક્ષાપત્રીનું જે પાલન કરે છે સદાચારનું. એટલે એ આશીર્વાદ આપ્યા અને બીજો શાપ પણ આપ્યો. શાપ પણ આપ્યો, આશીર્વાદ આપ્યા. તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. કષ્ટમેવ હિ એટલે જરૂર, ચોક્કસ. હા, શિક્ષાપત્રીને મૂકી દીધી અને પછી આડે ધડ વર્તન થાય તો કીધું કે તમે સુખ નહીં પામો. નિશ્ચય મોટા કષ્ટને તમે પામશો. જમપુરીથી બીજું મોટું કોઈ કષ્ટ નથી અને ભગવાનના ધામની પ્રાપ્તિ એથી મોટું કોઈ સુખ નથી. જમપુરીમાં જવું પડે એથી મોટું કોઈ દુઃખ નથી. હા, અને ભગવાનના ધામની પ્રાપ્તિ એથી મોટું કોઈ સુખ નથી. હા, કુબુદ્ધિ વાળા છે. મનમુખી સદા દુખી, મનમુખી સદા દુખી. બસ, મનમાં આવે તેમ વર્તે છે એટલે મનમુખી થયો. અનુભવી આનંદમાં. બરાબર. હા, એમાં કીધું અને બીજા પ્રભાતી પદમાં કીધું છે ગુરુમુખી. ગુરુમુખી તે મહાસુખડા માણે અનુભવી આનંદમાં.
શિષ્યોએ ગુરુમુખી થવું જોઈએ, પુત્રોએ પિતામુખી થવું જોઈએ, પત્નીએ પતિમુખી થવું જોઈએ, તો વ્યવહાર સંસારનો સરસ ચાલે. બધાય મન ધારું કરવા માટે તો શું થાય? ઘરમાં 4 સભ્યો હોય, 4 સભ્યોના મન જુદા હોય તો શું થાય? એટલે અહીંયા મોક્ષની બાબતમાં ગુરુમુખી થાય તો એને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. તે માટે હવે પાસે આજ્ઞા આવ્યો, તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું, પણ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. આજે જીએસટી છે એ બધા આમ હેતથી ભરે, આનંદથી ભરે. ઓહો, જીએસટી ભરવાનું, આટલું અમારે જીએસટી છે. હરખાતા આપે બધા, હરખાતા આપે કોઈ? અરે આટલું બધું ભરવું પડશે. બરાબર. અહીંયા મહારાજ એમ કે છે, માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીનું પાલન કરવું. પ્રીતિએ કરીને. હા, હરખાતા ન હોય તો જીએસટી જેવું થયું. હા, આ ટેક્સ આવ્યો. શું? શિક્ષાપત્રીની આજ્ઞાઓ છે તમારે ટેક્સ આવ્યો કે? હા, ટેક્સ નથી. હા, સુખી થવાની ચાવી છે. સાવધાનપણે વર્તવું, આ બધે ધર્મની આજ્ઞાઓ છે. હા, ધર્મ કયો? તો મહારાજ સ્વામી આમાં કીધું છે, ધર્મ તે ધર્મ સૂચના વચન, મોટો ધર્મ એ માનવો. મહારાજની આજ્ઞા એ મોટો ધર્મ છે. એટલે અહીંયા આ 10મા શ્લોકમાં એમ કીધું કે પ્રીતિએ સહિત અને સાવધાનપણે આ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરવું. કઈ આજ્ઞા? કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામકૈ સૂક્ષ્મયુકા મત ગુણાદે રપ્પી બુદ્ધ્યા કદાચન. જો હવે તે વર્ત્યાની વાત કહીએ છીએ. અમારા સત્સંગી, તેમણે, અમારા સત્સંગીઓ, આ જે આજ્ઞા પાડે છે એને મહારાજે કીધું તમે અમારા સત્સંગી હોય અને શિક્ષાપત્રી કાંઈ લેવા દેવા નથી તો મહારાજ એને અમારા નથી કહેતા. આ જે આજ્ઞાનું પાલન કરે છે તે અમારા છે. ભગવાન એમ કહી દે તમે અમારા, એથી મોટી વાત બીજી કોઈ નહીં. ભગવાન કોઈને એવું ન આપે, પણ છતાંય કોઈના માતા પિતા બાળકો નાની ઉંમરના હોય અને કોઈ કારણ વસાત એ આ લોકમાંથી વિદાય થયા હોય, ભગવાન આવું કોઈ ન કરે. અને પાછળ 2-3 સંતાન હોય, નિરાધાર થઈ ગયા, પણ એમાં એના મામા કે એના કાકા કે એના ફોવા ભાઈ એમ કે કાંઈ ચિંતા કરતા નહીં હો, તમે અમારા છો. આટલું કહી દે એટલે બોલો તમે અમારા છો. અમદાવાદનો એક પરિવાર, એના પિતા મૃત્યુ પામ્યા, 2 ભાઈ હતા, કાકા કે રહ્યા. એટલે વડીલ ગયા, પાછળ એમના પત્ની અને દીકરો દીકરી 3, હૈરું ભૈરું ઘર, પણ બધી સંપત્તિ કાકાએ હડપ કરી લીધી. આને માન ઘર ચાલે ને એટલું માન દે, માન ઘર ચાલે એટલું દે. પેલા કગરીને થાકે કાંઈ નહીં મળે, આટલું જ મળશે, ચોખ્ખું કહી દે.
એને કેટલો ઉતાપો રહે, કેટલી ચિંતા, કેમ આ બધું કરવું, બે ભણાય અને ફીના ખર્ચા બધાય. પણ એક કાકાએ એમ એને કહી દીધું હોત, કાંઈ ચિંતા કરતા નહીં, તમે અમારા છો. બરાબર? કોઈ મામા માસી ભાઈ ફુવા એમ કહી દે કે તમે કાંઈ ચિંતા કરતા નહીં, તમે અમારા છો. મહારાજ કે તમે અમારા છો. કોને કીધું? આજ્ઞા પાલન કરે છે એને. બાકી આડેધડ વર્તવું હોય, શિક્ષાપત્રીની આજ્ઞાને કાંઈ વર્તું ન આવતું હોય તો મહારાજજીને મારા નથી કહેતા. કઈ આજ્ઞા પહેલી કીધી? સૂક્ષ્મ યુકા મત પુણાદે રપી બુદ્ધ્યા કદાચના. જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જો, મોટા પ્રાણીઓને તો કોઈ નહીં, પણ જાણી જોઈને ઝીણા એવા જો, માકડ ચાંચડ આદિ જીવ તેની પણ હિંસા ક્યારેય ન કરવી. લગભગ અત્યારના જમાનામાં માકડ ને ચાંચડ ને જો આલી હોય, પછી માથામાં પડતા શું કહેવાય ને, બીજું શું હોય? હા, અને પછી એ બધા બેઠા હોય અને એકાબીજા અરસપરસ બધી માથાની સફાઈ કરતા હોય, પછી શું કરે? વીણે. પછી ક્યાં દબવે ને? બે નખ વચારે ટચ કરી દો. એટલે મહારાજ કે ઝીણા એવા જો, માકડ ચાંચડ ને. તેથી નાવાનો જમાનો બહુ ઓછો હતો, એટલે બધું આ પડતું આ બધું. ને અત્યારે તો એ બધી આ જો માકડ ચાંચડ, માકડ એના ખાટલા હોય એટલે એમાં હુતર ને પાંગતમાં બધી પીડા હોય, ગોદરા એવા જૂના જૂના બધા હોય. હા, ગામડામાં છે પણ શહેરમાં ન હોય લગભગ. હા, જે હોય તે. પણ આવા ઝીણા જીવની હિંસા કરવી નહીં, જાણી જોઈને. હા, પછી યજ્ઞ હોય તો એમાં બકરા, મૃગલા, સસલા, માછલા કોઈની હિંસા નહીં. આ લગભગ આ સત્સંગી ન આપે, છતાંય આવી પ્રાણી હિંસા થતી હોય યજ્ઞ નિમિત્તે, એટલે મહારાજામાં કહી દીધું નહીં. પછી કીધું સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત સામ્રાજ્ય સ વા ક્વચિત મનુષ્યસ્ય તો કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. હવે મોટે ભાગે રાજ્યની પ્રાપ્તિ ન આવે. રાજીવ ગાંધીને એ શેના માટે હિંસા થઈ? એનું મૃત્યુ થયું રાજ્ય માટે, બરાબર? પણ એવું ઓછું બહુ. પછી વાત આવી ધન. એમાં કોઈની હિંસા થાય? કોઈનું મૃત્યુ થાય ધન માટે? લેતી દેતીના પાક પ્રસંગો હોય, મોટી રકમ હોય, બરાબર? અથવા એ માગતો હોય તો એક નાખે, અથવા મોટા માથા હોય અને એમ કે આટા દેજે, અને ન દે તો બોલો. લગભગ 8-10 વર્ષ થઈ ગયા છે. એક ઝવેરી હતા અમદાવાદમાં, અને કંઈક બેંકમાં ભરવા જતા હતા, ગાડી લઈ, ગાડી પાર્ક કરી, મોટો ઠેલો હતો, બધે 9 કરોડની વાત હતી, ઉડાડી દીધા પેલા લોકોએ. શેના માટે ઉડેરા? ધન માટે. પછી કંઈક પકડાને કીધું, શું કામ કર્યું? તો કે અમારા માથે કરજ હતું એટલે. એટલે ધન માટે નહીં, રાજ્ય માટે નહીં, ને સ્ત્રી માટે પણ નહીં. એકાબીજાને હેત થઈ ગયું હોય અને એમાં પછી ત્રીજો કોઈ પડે વયસમાં, એના માતા પિતા એમ કે યા ને અહીંયા, અને મને ગાઢ સંબંધ થઈ ગયા હોય તો પછી આ બે હંપે કોને બુડાડી દે? આ વિશેષ વધારે કઈ વિવેચન કરવા જેવું નથી, બધું તમે જાણો છો. એટલે સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ને ક્યારે કરવી નહીં.
હા, આ વાત વધારે કરીને યુવા વર્ગને લાગુ પડે. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃધા અયોગ્યાચરણાત પાપી ન વિશોધ બંધનાદિના. આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો. કાશી જેને પર્વત મુકાવવાની વાત હોય, પહાડ ઉપરથી પડી જવાની વાત હોય, મહારાજે બધી ના પાડી દીધી. અથવા પછી શું કીધું, મૂંઝવણ થાય, માથે લેણું દેણું થઈ ગયું હોય અને મૂંઝવણથી પણ મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. વિદ્યાનગરની બાજુમાં જ કરમસદ ને સારામાં સારા હરિભગત, સારામાં સારા હરિભગત. હા, લગ્ન થયા ને કદાચ 6 મહિના થયા છે. હા, સારામાં સારા એટલે કેવા, એના જે કઈ જોબ કરતા એ સિવાયનો તમામ સમય ભગવાન પાસે કાઢે. હા, ઘરે આવે તો બીજું કાંઈ નહીં, ભગવાનની સેવા, પૂજા, ભજન, વાંચન, આજ માળા, ધ્યાન, અને આત્મહત્યા કરી નાખી. બોલો, શું કારણ? એના માતા પિતાને કોઈ હાથમાં ન આવ્યું. એમના પત્ની એમને હાથમાં કારણ ન આવ્યું. અને પતિ પત્ની 6 મહિના લગ્ન થયા હોય કદાચ ઝઘડા જેવું હોય, એ પણ કારણ કઈ હતું નહીં. કોઈ લેણું દેણું એવું હતું નહીં. ગમે તેને ઘોરી ચડી હોય. આવા તો ઘણા પ્રસંગ બને છે હરિભક્તોમાં. એક વાત ચોક્કસ સમજી રાખવી કે કાંઈક દુઃખ મોટું આવ્યું અને કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે લોકો આ પગલું ભરતા હોય. પણ સમજી રાખવું કે અહીંયા જે દુઃખ છે એનાથી અનંત ગણું દુઃખ આત્મહત્યા કર્યા પછી છે. આ દેહ કરીને દુઃખ દેખાતું ભોગવવું પડે છે, ઓલું દેખાતું નથી આપણને, પણ એને ભોગવવું પડે છે. હા, એટલે ગમે તેવું દુઃખ આવ્યું હોય, ગમે તેવું દુઃખ આવ્યું હોય ને, છેલ્લી બાકી છે ને બાવા થઈને ગિરનારમાં ભાગી જાવ, હિમાલયમાં ભાગી જાવ, પણ આત્મહત્યા ન કરાય. હા, ઘણી વખત એવા પ્રસંગ, આબરૂ શું આપી, કાંઈક પ્રસંગ એવો થઈ ગયો તો આબરૂને ખાતર પછી માણસો આત્મહત્યા કરી નાખતા હોય. હા, ઘણા બધા પ્રસંગો હોય આવા. પણ એ એવું હોય, હું સલાહ નથી દેતો, પણ આના ઓપ્શનમાં કે તમે આવા જંગલોમાં કે તીર્થોમાં વહી જાઓ, સંન્યાસનું વેશ ધારણ કરી લ્યો અને પછી ભગવાન પરાયણ જીવન જીવો. હા, માગીને ટુકડા ખાવા એમ નહીં, ભલે ટુકડા ખાવ માગીને, પણ જીવન પાછું ભગવાન પરાયણ કરે. જ્યાં જેની આસ્થા હોય ગમે ત્યાં. આપણે એમ કહેતા તમે સ્વામિનારાયણ ભજન કરો, કાંઈક ભજન કરો, પણ આત્મહત્યા ન કરાય. આત્મહત્યા નહીં. હા, કુવે પડીને ગળે ટૂંકો ખાય. આ કુવા પડવાની વાત આવે ને, કુવે પડવાની 65 થી 70 ફૂટ કુવો ઊંડો અને પાણી થોડું, અને 4-5 સંતાનનો બાપ. બોલો, ઉપરથી જંપલાયું. એ 60-70 ફૂટ ઊંડો કુવો હોય, પાણી ઓછું હોય, એટલું એ દુઃખ તો કદ માનો 2 મહિના પૂરું થઈ ગયું, પણ પછી જે આવે દુઃખ એ કોઈ એમ કે ને અનલિમિટેડ એટલું દુઃખ છે. એટલે આત્મહત્યા ક્યારેય નહીં. અહીંયા મહારાજે કીધું સૌ સૌના ધર્મ પ્રમાણે રહેવું. એટલે અત્યારે આ ધર્મ છે ને શિક્ષાપતિના તમામને લાગુ પડે ને એવા છે. ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત ન પેયમ ચ સુરા મધ્ય મપ્પી દેવ નિવેદિતમ. બોલો, યજ્ઞનું શેષ એટલે યજ્ઞની પ્રસાદી હોય માંસ તોય નહીં.
પેલા તો આગળ કહી દીધું કે યજ્ઞમાં પણ પશુ હિંસા કરવી નહીં. હા, અહિંસા યજ્ઞ પ્રસ્તુતા સાકાર બ્રહ્મવર્ણન. ભાઈ મહારાજે આ પ્રથા દભાણના યજ્ઞ કર્યા, જેતલપુરનો યજ્ઞ, અને એની પેલા યજ્ઞ ક્યાં કર્યો ભગવાને? દભાણ ને જેતલપુરની પેલા પીપલાણા 6 મહિનાનો. હા, વધારે આ યજ્ઞ કહેવાય કયો? દભાણ અને જેતલપુર. પણ પીપલાણામાં 6 મહિના મહારાજે કર્યો. હા, 6 મહિના 84 નહીં યજ્ઞ. એટલે મુંજાઈને કોઈ રીતે આવી રીતે આત્મહત્યા ન કરવી. અને યજ્ઞનું જે શેષ હોય, બરાબર, યજ્ઞની પ્રસાદી માંસ આપત કાળમાં પણ ક્યારેય ન ખાવું. હા, કદાચ ને ખાવા પીવા ન મળે તો ભૂખે ભૂખા કદાચ મરી જાય તો એ આત્મહત્યા નથી. ખાવા ન મળ્યું, બરાબર, અને મૃત્યુ થાય છે એ સારું, પણ માંસ ખાઈને જીવવું નહીં. હા, 3 પ્રકારની સુરા. હા, દારૂ 3 પ્રકારનું, અને 11 પ્રકારનું મદ્ય. મદ્ય એટલે એ દારૂ અને માંસ બધું છે. દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. હવે આમાં એક વસ્તુ છે, હું એક મારો અનુભવ તમને કહું. એક 15 દી પહેલાનો અને એક બહુ જૂનો. એક હરિભગતની વાડીએ ગયા હતા, અને પછી સામે આમાં રીંગણા ઉતારી ગયો. એટલે રીંગણા ગોતી સરસ મજાના 8-10 રીંગણા લીધા અને કીધું ભગવાનને ઓળો કરી અને જમાડશું. એટલે બધું જાતે બધું કરતો હતો. બિલકુલ અંદર હળેકેલ હોય અને અંદર ઈયળ હોય એવું બિલકુલ નહીં, એકદમ ચોખ્ખટપૂર્વક લીધું. ભાવ જોઈ, બરાબર. અને જ્યાં એ બફાઈ ગયા ભઠ્ઠા ઉપર શેકા, પછી આમ જોતા હતા ત્યાં એમાં ઈયળ નીકળી. બરાબર. અને 15 દિવસ પહેલા જ્યોતિભાઈ ગુરુ કે સામે લઈ જાવ રીંગણા, મેં કીધું 2 આપો કીધું. હા, અને 2 આપ્યા, બહુ સારામાં સારા હતા. બિલકુલ ક્યાંય પણ એનો પોઈન્ટ નહોતો કે અંદર ઈયળ હોય એવો. અને સુધાર્યું એટલે અંદરથી દર નીકળ્યું. એટલે મેં કહ્યું ખાલી દર કેમ છે? પછી વિશેષ આમ અંદર જોયું તો ઈયળ હતી. એક રીંગણા, બીજી વાલવડ જેવી પાપડી છે, એ ચણા છે. આમાં બરાબર ખાસ ધ્યાનપૂર્વક આ સુધારવું જોઈએ. અને ત્રીજી ભીંડો, ફુલાવર. હા, કોબીજમાં તમે ઊંડા આવેલા જાવ ને, પાંદડા કાઢવા જાવ, ચપાતી એટલો કાઢવા જાવ ને તો અંદર દર આવ્યા જ કરે. હા, એમ જ્યાં સુધી દર છે ત્યાં ઝીણી જીવાત હોય. એટલે આપણે યજ્ઞનું માંસ તો કઈ ખાવાનું નથી, કોઈ એમાં હિંસા કરવાનું નથી. દૂધીમાં બહુ ઓછી શક્યતા. હા, તુવેરમાં તો મેં જોયું નથી, બહુ સુધાર્યું નથી. આજે આટલો ફ્લાવરમાં હોય, કોબીજમાં હોય, બરાબર, ભીંડામાં હોય. એટલે આ બધા જે શાકભાજી છે ને, જેને પૂરેપૂરો અહિંસા ધર્મ પાળવો હોય તો શાકભાજી બહુ ધ્યાનપૂર્વક સુધારવો જોઈએ, કાળજીપૂર્વક. એ થોડુંક બગડેલું કાઢી નાખવું સારું. હા, એ 5 રૂપિયાનું 50 રૂપિયાનું જોઈ ભલે, એ નુકસાની મોટી નથી, પણ એમાં હિંસા દોષ થયો અને પાછું માંસ ભક્ષણ થયો, એ દોષ મોટો છે. હા, પછી જોકે અત્યારે સમાનો બધું સુધરી ગયો એટલે મસાલા તો બગડતા નહીં એવું બધા હોય, નકર મસાલા ભરી મૂક્યા હોય વરદીના, બરાબર. હળદર છે, મરચું છે, તો એમાં જીવાત પડતી હોય, પણ અત્યારે તો એવું બધું લગભગ નહીં હોય. ટીકડીઓ આવી ગયો, જો કે છે બધી મૂકી દે એટલે નો જીવાત પડે. અકાર્ય ક્વાપી જાતે સ્વસ્થ પરસ્ય વા અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ્ચ દુધા પીવા. ક્યારે પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા
કોઈ બીજા વચ્ચે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અને ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. એમાં બહુ કઈ વિશેષ વિવેચન નથી કરતો. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું. ધર્મ કરવાને અર્થે પણ ભૂમેલ ગુરુકુળમાં એક હાવ નાનો બગીચો, હાર તો થાય ને ફૂલ ભગવાને ધરાવીએ, એમાં સાંજે જોયું કે કળી છે ને સવારે ફૂલ કેમ મળતું નથી ફૂલ. ત્યાં એક હરિભગત બહાર જોબ કરતા હતા અને ઉતારામાં રહેતા હતા. મારી પેલા એ પૂગી જાય અને હું કે ફૂલ કેમ નથી. એમાં એક ફૂલ તમે કેમ? એ કે હું ભગવાન માટે લઈ જાઉં. તો પૂછ્યા વિના ભગવાન માટે ક્યાં પૂછવાનું? આ હરિભગત ની વાત કરું. ભગવાન માટે લઈ જાવ મારે પૂછવાનું કે નથી. એટલે ધર્મ કરવાના અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ કરવું નહીં. આમ વસ્તુ દેખી જાય, આ વસ્તુ સામે બહુ સારી છે, અથવા તમે કહો કે આ વસ્તુ બહુ સારી છે, આ ક્યાંથી મળે છે? આ તો ભાઈ અહીંયા હમણાં ન મળે. આ બધું હા વસ્તુ બહુ સારી છે. હવે તમારું મન આમાં ગળી ગયું અને પછી તમને દઈ દે તો એ ચોરી. હા, કોઈ મોટા અધિકારી હોય અને કોઈ નાના માણસ પાસે ગયા અને ત્યાં કંઈક જોયું, આ ક્યાંથી વસ્તુ બહુ સારી છે, ક્યાંથી લેવા? તમે જોઈ છે લાવો ને. ઓલો ના પાડી શકે ને, એમ પાસે કામ કરવું છે, આવું લઈ જવું, ના છૂટકે દેવું પડે, એ બધી ચોરી છે. હા, પ્રેમથી મળે નહીં દૂધ જેવું છે, માગીને લ્યો તો પાણી જેવું છે, અને પરણે લ્યો રક્ત લોહી જેવું છે. બસ. એટલે ચોરી ધણિયાતું જે કાષ્ટ હોય, પુષ્પ હોય, આદિ કોઈ પણ વસ્તુ પરણે મગાય નહીં, એટલે ના છૂટકે દેશે એટલે ચોરી જ છે. અને પાછું લોહી જેવું કીધું. વ્યભિચારો ન કર્તવ્ય કુંભી સ્ત્રીભિશ્ચ માસિતે યુત્યાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. અને અમારા આશ્રિત મહારાજે શિક્ષા પછી દરેક મોટા ભાગના શ્લોકમાં અમારા આશ્રિત, અમારા આશ્રિત, અમારા આશ્રિત કહેશો. હા, જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો, જુગટું આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો. જુગાર, વ્યભિચાર આ બધા મોટા પાપ છે. ભાંગ, મગફર, માજમ, ગાંજો આ કોઈ વ્યસન અત્યારે નથી, પણ અત્યારે એના ભાઈ બધા મોટા ભાઈ આવી ગયા છે વ્યસનમાં. એ ન બોલાય. બરાબર, આ બધા મોટા વ્યસનો મોટા ભાઈઓ આવી ગયા છે. હા, ઘણા કે અમે મીઠી હોપારી ખાઈ શકીએ. શું મીઠી હોપારી કે? ટૂંકમાં જેનાથી પાવર આવે, કેફ ચડે, આ બધા વ્યસન છે. એ કે બોલી નાખો તો બોલો, દિવસની ઊંઘ પણ વ્યસન છે. એમાં હું પણ બાકાત નથી. લ્યો, 18 પ્રકારના વ્યસન કીધા છે, એમાં આનો સમાવેશ છે. લ્યો બસ ને. ખાવા નહીં અને પીવા પણ નહીં. હા ભાઈ, બધા વ્યસન છે, કેફી પદાર્થો. હવે એક શ્લોક આવે છે, જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેને રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ,
હા, ભગવાનનો પ્રસાદ છે. એ મહાત્મ્ય કરીને પણ અપવાદ આપ્યો, જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું. અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. પ્રસાદ નો મહિમા છે, તમે નો લ્યો તો ભગવાન નું અપમાન થાય, એટલે મહારાજે છૂટી આપી. પણ વાત એવી છે કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ. હવે આ રેસ્ટોરન્ટ છે બરાબર, ત્યાં તો બધા પવિત્રપણે જાણતા હોય ને ખબર હોય કે બધા ભગવાનના ભક્તો આવવાના છે, એટલે ત્યાં વાંધો નહીં, બરાબર ને. હા, પછી એલો હમણાં કઈક નવા પીઝા, આપણે ઘણા બધા નામ નથી આવતું બધે, પછી એમ કે અમે પણેથી લાવી શકીએ, એટલે એમ કે તો સારું. પછી એમ કહીએ આપણે એને મનાવવા માટે કહીએ તો સારું, એ નામ દે તમે પણેથી લાવી શકીએ. હા હા, તમને એક કહું વાત, એમાં થોડોક મારો લગાવ છે, એટલે હું એટલા માટે નથી કહેતો, પણ વાત એવી છે, હમણાં અમે પોઈચા ગયા હતા, પછી 2 દી રોકાણા, એટલે આમ પ્રદર્શન તો બધું જેવું કઈ જોવાનું કોઈ નહોતું હતું, બહુ એમાં કઈ જોવાનું નહોતું. અમારે દર્શન એ બધું કર્યું, સ્નાન કર્યા 2 વખત, પછી 1 દી આખો ફ્રી હતા. એટલે એમાં જે પ્રસાદમ વિભાગ છે અને બીજો વિભાગ છે રોજે રોજનું જે જમવાનું, દાળ ભાત શાક રોટલી બનાવે, એ બધું મને ત્યાંના ભગવાનદાસ સ્વામી ભેગા આવી બધું બતાવ્યું. એ કે જો આ મોટી કોઠી ઉપર મોટો ધોતી હોય ને સફેદ બાંધ્યું, જો કે એના ડબ્બા તેલના એમાં રેડાય છે, જોયું નજરે જોયું. ઘીના ડબ્બા ગરમ થાય, બીજી કોઠીમાં ઘી ગળાતું હતું, તેલ ગળાતું હતું. એ કે અમને ધર્મવલ્લભ સ્વામીનો આદેશ છે કે સુરતના એકાંતિક ભક્તો બધા કહેવાય, એ બધા બીજે ક્યાંય ન જમે, એકાંતિક જેના ટાઇટલ લાગ્યું નહીં, પણ ત્યાંથી લઈ જાય છે. એને ખબર છે ત્યાં પવિત્રપણે બને છે, અને જો તમે આમાં એ શાક સુધારવાની વાત હોતી આવી, શાક સુધારવામાં બીજે ત્રીજે ત્યાં બનાવવામાં જો કાંઈ અપવિત્રપણું અશુદ્ધિ છે, એ તમારા વિશ્વાસથી એ ભક્તો ખાય છે તો દોષ તમને લાગશે, દોષ તમને લાગશે. એટલે બધી જ વસ્તુ ત્યાં પવિત્રપણે બનાવે. ઘણા હરિભગતને નિયમ હોય કે આપણે બહારના નથી જમતું, એ હરિભગત ત્યાં જમે તો એને બહાર ન જમવાનો જે દોષ લાગતો હોય એને. આટલું મોટું જનરલ રસોડું જબરજસ્ત, એ 2 કલાકમાં ફેરામે જોવામાં. હા, બધી જ વસ્તુ, લોટ આવે ને એ પણ સરાતો હતો. આ બધું થતી હતી પ્રોસેસ જોઈ ને અમે આમ કરી છે એમ નહીં, આ બધું જોયું. એટલે જો આવા મોટા મોટા રસોડા હોય એમાં આ કરતા હોય, બરાબર, પવિત્રપણે રાખતા હોય, પણ લગ્ન પાર્ટી હોય, તમારા જન્મદિવસની પાર્ટી હોય, અને ત્યાં જે તમે જાતા હો તમને ખાતરીપૂર્વક હોય તો કોઈ વાંધો નથી. પણ ત્યાં બધું પાણી ગળાતું ન હોય, લસણ ડુંગળી વપરાતા હોય, હિંગ વઘારીને વપરાતા હોય, બરાબર, અને રાંધનારા નાતા ન હોય, હા, હાથ વ્યવસ્થિત ધોવાતા ન હોય, તો રેસ્ટોરન્ટ હોય તો ભલે, અને તમારા લગ્ન પ્રસંગોની પાર્ટી હોય તો ભલે, કે પછી તમારા શું કહેવાય જન્મદિવસની પાર્ટી હોય ભલે, વિચાર અને વિવેક એમાં કરવો. હું ના પાડતો નથી, વિચાર અને વિવેકથી કામ એ લેવું જોઈએ. આટલી કથા કરી અને કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણી રોજની પંક્તિ બોલ લઈ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ.
મોટે ભાગે એ મળે તળે ભારે મહાભવ રોગ મોટે ભાગે આપણે ભારતીય છીએ, આપણે હિન્દુ છીએ. આપણું વર્ષ તો નવું વર્ષ તો દિવાળી શરૂ થાય, આપણા ગુજરાતી મહિના છે અને આપણે આ નવા વર્ષની સાથે કાંઈ લેવા દેવા ન હોય પણ છતાંય તારીખ પ્રમાણે આખી દુનિયા હાલે છે એટલે આપણે તારીખ પ્રમાણે રહેવું જોઈએ. બરાબર? એટલે આપણે એનું એટલું સન્માન કરીએ કે પાવન વિશ્વ બને ધર્માત્મા, પાવન હો પરમાત્મા, પાવન હો પરમાત્મા, સુખી રહે સબ આત્મા. સારું માનવ કુળ આ નવા વર્ષમાં સુખી રહે એના માટે આપણે વિશેષ ધૂન 10 મિનિટ રાખવી હતી પણ તો થોડું મોડું થઈ ગયું છે. બરાબર? એટલે વિશેષ જે 5-7 મિનિટ ધૂન થાય એ વિશ્વ બને ધર્માત્મા, સુખી રહે સબ આત્મા, આખા સમગ્ર માનવ કુળ માટે બિગ પ્રાર્થના આપણી છે. એ નિમિત્તની ધૂન. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં સુદેવમ હરે માધવમ કેશવમ કામદમ ભારમ શ્રી સ્વામિનારાયણ.